વિશ્વની સેવાકીય પ્રવૃત્તિ કરતી સંસ્થા લાયન્સ ક્લબ ધોરાજી શાખાના નવા પ્રમુખ તથા હોદ્દેદારોનું પદગ્રહણ સમારોહ યોજાયો, જેમાં 2025-26ના વર્ષના પ્રમુખ તરીકે રાજુભાઈ બાલધા, ઉપપ્રમુખ તરીકે અંજનાબેન કે અટાળા, મંત્રી તરીકે પ્રવીણભાઈ કે સુદાણી, સહમંત્રી તરીકે મનોજભાઈ પૂશિયા, ખજાનચી તરીકે જનકભાઈ હિરપરા, સહખજાનચી તરીકે રાજેશભાઈ હિરપરા તેમજ અન્ય સભ્યોની જુદી જુદી સેવાકીય પ્રવૃત્તિના ઇન્ચાર્જ તરીકે નિમણૂક કરેલ અને દરેક લાયન્સ સભ્યોને લાયન હિતેશભાઈ કોઠારી તથા લાયન ભાવનાબેન કોઠારીએ હોદ્દાના શપથ લેવડાવ્યા હતા. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે લાયન યતીનભાઈ ઠુમર ખાસ ઉપસ્થિત રહેલ. ધોરાજીની નામાંકિત સંસ્થાઓ તુલસી ચેરિટેબલ ટ્રસ્ટ ધોરાજીના પ્રમુખ તથા શ્રી લેવા પટેલ જ્ઞાતિ ટ્રસ્ટ ધોરાજીના કારોબારી સભ્ય, ધોરાજી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ, ધોરાજી શહેર ભાજપના પૂર્વ પ્રમુખ, ધોરાજી રેવન્યુ બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ, ભારત વિકાસ પરિષદના સભ્ય અને અનેક સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલા રાજુભાઈ બાલધાની લાયન્સ ક્લબ ધોરાજીના પ્રમુખ તરીકે નિમણૂક થવા બદલ તમામ મિત્ર મંડળ તેમજ સામાજિક અને રાજકીય સંસ્થાના આગેવાનોએ અભિનંદન સાથે શુભેચ્છા પાઠવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના પૂર્વ પ્રમુખ હરીનભાઈ અમીન, ભાવેશભાઈ માવાણી, કાંતિભાઈ જાગાણી, નરસિંહભાઈ પાગડાર, ડી.કે. અટાળા, પ્રફુલભાઈ હિરપરા, જી.બી. બાબરિયા, અશોકભાઈ બાલધા, મહેન્દ્રભાઈ કોટડિયા, દલસુખભાઈ વાગડિયા, ડોક્ટર કલ્પેશભાઈ ભાલોડિયા, દિવ્યેશભાઈ હરપાડ, વી.વી. વઘાસિયા વગેરે લાયન્સ ક્લબના સભ્યોએ જહેમત ઉઠાવી હતી. વૈશ્વિક સંસ્થા એટલે કે લાયન્સ ક્લબ ધોરાજીના પ્રમુખ તરીકે મારી નિમણૂક થયેલ છે અને આ સંસ્થા દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. તેમાં ગરીબ લોકોને અનાજની કીટ વિતરણ કરવામાં આવે છે. જે કાંઈ પણ ડૉક્ટરની કેમ્પ રાખવામાં આવે છે. આવા બધાય લોકોને સ્પર્શતા કાર્યક્રમો કરી અને લોકોને પોતાનું જીવન સારું રહે તે માટે આ સંસ્થા કામ કરી રહેલ છે. આ સંસ્થાનો તારીખ 13ના રોજ નવા પ્રમુખ તરીકે શપથવિધિ અને તેની ટીમની શપથવિધિ કરેલ અને દરેક કાર્યકર્તા, દરેક લાયન્સ પરિવારના મેમ્બર્સો દ્વારા આવી અનેક સેવાકીય ધોરાજીમાં પ્રવૃત્તિ કરવા કટિબદ્ધ છે અને આગળ કાયમી માટે કરવાના રહેશે. જેડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામેચા, ધોરાજી.